ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ફરી સ્વાગત છે તમારું બધાનું ઉત્તરાખંડના સીતાપુર શહેરમાંથી. સીતાપુર એટલે કે આપણે સોનપ્રયાગથી નીચે આવે અને કેદારનાથને છે અહીંથી યાત્રા ચાલુ થાય. હવે પહેલાં છે ને સોનપ્રયાગથી થતી, એટલે સોનપ્રયાગથી હજી થાય છે, પણ ત્યાં બહુ પબ્લિક હોય છે, ત્યાં ગાડી મૂકવાની જગ્યા નથી હોતી. એટલે સીતાપુર ને એની પછી રામપુર ને બધી લોકો રહેવાનું ચાલુ કરી દીધું છે. આપણે સીતાપુર રોકાણા હતા. આપણી હોટલનું નામ હતું હોટલ વિશાલ, અને રૂમ તો હતી મસ્ત, ઠીક, કંઈ વાંધો નહીં. હવે છે ને આજનો દિવસ અહીંયા આપણે ચાલુ કરીએ છીએ. નવો ઋષિકેશ અહીંથી જવાનું છે, સવારમાં અત્યારે નીકળવાનું છે, અને મને એમ છે સાંજ પડતા પડતા ઋષિકેશ પહોંચ્યું. ઋષિકેશ આપણે સ્વામિનારાયણ મંદિરે રોકાવાનું છે. હવે ત્યાં ફોન કરવાનો છે, આપણે એકવારમાં ફ્રી થાવ એટલે કરીએ ફોન. અને આજનો એક્સપિરિયન્સ તમને બધાને જણાવીએ કેવો રહ્યો. કેદારનાથ તો ખૂબ એન્જોય કરી અને ખૂબ કષ્ટી પણ આવી, પણ ભગવાનના ધામમાં બધું હાલે. તો ચાલો હવે આજનો નવો દિવસ, નવો લોક ચાલુ કરી દઈએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ રે નાઈટ? બસ શું છે અત્યારે સ્પ્રેમાં ભટકાણ આવે ને, ઘોડા હાલતા હોય ને, હા એટલે મેં થોડું દુખે. આપણે કાલે મસાજ કરાવવું તો મસાજ વાળો બિચારો આટા મારતો હતો, પણ પછી આપણે કઈ ફોન કર્યો નહીં, આવી હોઈ ગયા સીધા. પણ મસાજની કઈ બહુ જરૂર નહોતી ને, હાઈલા હતા ક્યાં ના રે ના, એ કરાવ્યો તો હારે કરાવત. તો બધાને બદ્રીનાથ જવાની ઈચ્છા છે. બધાને કોને જય બદ્રીનારાયણ તો પાછા ભોલેનાથ થી અલગ. બદ્રીનારાયણ વિષ્ણુ ભગવાનનું મંદિર છે અહીંયા તો. વિષ્ણુ ભગવાન બદ્રીનારાયણ. અમે તો જીતુભાઈ ગયા હાલે આને તે ગોઠણમાં સ્પ્રે મારવાનું દુખાવા એવા થઈ ગયા છે. હે એવું છે? અરે હા, તમે કયું પહેરો છો? કાળું પહેર્યું ને? ઓકે, બધા મેચિંગ કર્યું. એક જ હારે આપણે અલગ છે બધા. સારું, હાલો નાસ્તો કરવા જઈએ નીચે. નાસ્તો તો મારી સાથે છે, પણ હવે ચા હાટુમાં નીચે જવું પડશે. હવે છે ને નાસ્તો કરવા ચાલુ કરી દીધો. ટાઈમ થઈ જાય 8:30. નાસ્તામાં જો ખારી છે, થેપલા છે, થેપલા નથી ભૂલાય, દર વખતે થેપલા ભૂલાઈ જાય છે ને. ખાખરા છે, ગુજરાતી હોય ને ખાખરા ને થેપલા હોય જ તે. થેપલા પહેલા યાદ આવે. હા, અને થેપલા પૂરા થઈ ગયા એટલે હવે ખાખરાનો વારો. 15 થી હાલતા હોય ને, 15 થી ના પેકિંગ જ એટલા કરાવી લેવાય. તો 15 થી હાલે નો હાલે? ઓલું પેકિંગ કરાવી લઈને બહાર પેકિંગ કરાવી લઈને વેક્યુમ કરાવી ઠંડો પ્રદેશ હોય ને ત્યાં હાલે. તમે ગરમીમાં ને એમાં ન હાલે, એમાં બગડી જતા હોય કે આ ખાખરા હાલે કાંઈ એટલે ઉપર આપણને કોઈ થેપલા દે કેવી મજા આવે. હવે શીખાઈ ગયું ને, પોતે અપ્લાય કાંઈ ન થાય. એમાં 100 થેપલા બનાવ્યા તો 100 થેપલા 4 દિવસ, 4 દિવસમાં પૂરા. રોજ ને 25 ને એવરેજ આવી. હું કે તું ખુદ હવે તો શું લગભગ આપણે યાર ઘણા આવા હોતી તૈયાર થાય આપણા રોજ હોય ને એટલે સગા સંબંધીઓ જે અમારી યાર આમ ટૂરમાં આવીએ કે હોય બધા ગ્રુપના માણસો બધા આવવા તૈયાર થઈ જાય. મને એમ છે હોટલ ઉપરના ટેરેસ ઉપર આવ્યા છે. અહીંથી વ્યૂ જોવો બતાવવા તમને. અમારી હોટલને બહારથી વ્યૂ આવો છે. આવી મસ્ત સિનેરી છે. હજી જો અહીંથી દેખાય છે બરફીલા ડુંગરાઓ બધા. હવે સરસ લોકેશન પર રોકાણા હતા રાતે, એટલે મજા આવી ગઈ. થોડી ઠંડી તો હતી છે અને છે અત્યારે છે, પણ ઓછી થઈ ગઈ છે થોડીક, એમ ઘણી ઓછી થઈ ગઈ. સામાન ગોઠવવા મળ્યો છે હવે, અને અહીંથી નીકળવાની પૂરેપૂરી તૈયારી ચાલુ છે. बर्फ दिखाए ना, सुबह दिखाया जो इस भाई के यहाँ रुके थे हम. आपका क्या नाम है भाई? बिपिन रावत. ये होटल है न्यू विशाल रेस्टोरेंट. हमने विशाल होटल का बुकिंग करवा था, हमें मिली रूम न्यू विशाल होटल में, यानी कि न्यू रूम मिली, नई रूम मिली है ना. हाँ हैं કેરી પૈકી? વાહ ભાઈ વાહ. જાનુને છે ને દાદાએ કેરી ત્યાંથી ભરી દીધી હતી. ત્યાં કેરીના 2 બોક્સ લાવ્યા હતા ને, એમાં જાનુબેનને કેરીના બોક્સ એ ખાવા હતા ને, અહીંયા આવું હતું. તો દાદા એને 5 કેરી કે હાલ તારી હાટું ભરી દઉં છું, અને ભરી દીધી ને ત્યારે કાચી હતી મતલબમાં. તો અત્યારે હવે છે ને પાકી ગઈ છે, અને જાનુબેન હેપી થઈ ગયા છે. તો કેરી મમ્મી પાસે ઉધાર આવે છે અત્યારે. જાનુ દીદીની કેરી પાકી ગઈ છે. ક્યાં ખેલો પીડ્યો? બધા ચાલ આવી જાય ને તો જો પછી પાછું અહીંયા લેવા નહીં અવાય. હા દાદાને વિડીયો કોલ કરો. હાલો કરીએ. જતા છે ને થોડીક વાર હાટો માતા ગાડી મારે હાંકવાની છે, હે ને? થોડીક વાર માટે ને તો નહીં, થોડીક વાર માટે નહીં, થોડીક વાર માટે નહીં. એટલે હવે છે ને આ વ્લોગ આગળના વ્લોગ પરેશભાઈ બનાવશે.
એટલે એના બ્લોગમાં જોજો રસ્તાની આ યાત્રા તો બધી. તમારે સાલમાં બને ને તમારા ફોનને ઉતારી દેવું. પણ આવા રસ્તા ઉપર હું છે ને સર તમે ઉતરજો તો સાહેબ, બાકી હું નહીં બનાવું તમારી જેમ. મને કહેજો કે લેવાનું છે એટલે હું ચાલુ કરી દઈશ. ઓકે, તો પરેશભાઈ એટલી હેલ્પ કરે છે આપણને અમારા બ્લોગિંગમાં. એ સારું, એક બે હારે એકબીજાનો ફોનમાં ઉતરું હોય ને તો હાલે. હે રિસેપ્શનમાં થોડું અપલોડિંગ કરતો આવું. હા, અપલોડિંગ મૂકો, હાલો જ આવું છે. રસ્તામાં નેટવર્ક આવશે, આમ જો નથી, મારે રસ્તામાં હસોડ નથી આવતો. પણ રસ્તામાં આવશે. હાલ તમે બે હાથ ખરા બધા ઓલે જતો. બહુ મોટું કર્યું યાર. હાલો તો કેરી સુધારો, આપણે કેરી ખાઈ. પરેશભાઈને અત્યારે રીલો ઘણી અપલોડિંગ કરવાનું બાકી છે, વિડીયો અપલોડ કરે છે. આપણે વિડીયો અપલોડ કરવાનું બાકી છે, આપણે વિડીયો અપલોડ કરી લઈએ આગળ. ત્યારે પહેલાં નીચે ઉતરતા કેરી ખાવાનું ચાલુ કરી છે. જાનું દીદીએ પહેલી નેચરલ પાકેલી કેરી છે. બે આપણે કેરી તો ઘરે ખાઈ લીધી છે, પણ પાકેલી કેરી લેવાતા એટલે કે નેચરલ ન હોઈ શકે કદાચ પાકેલી, એમ મતલબ કાર્બન થી કે પકાવી હોય. જો આ તો સાથે લેવાતા ને અત્યારે મસ્ત થોડી તો કોઈ કાચી તો દેખાય છે. કેમ લાગે છે? વાહ, ચાખી તમને કહું કેવો ટેસ્ટ છે. પ્યોર પાકી ગઈ છે ને એકદમ કેસર ટેસ્ટ આવે છે. હવે તમે વિચાર કરો, અહીંયા બધી કેદારનાથ આવીને આપણે ઘરની કેરી ક્યારે ખાતા? આજે કેવો મેં જો આ લોકો છે ને આપણા ઓલો ભાઈ કેમ ગયા આગળ પાછું યુટ્યુબમાં લેવાનું મને કહેતો હતો. वो किधर गया पानी लेने? वो पानी जा रहा अंदर. हैं अंदर चला गया. उन्होंने बोला पानी बिस्लरी तो हर जगह मिलता ही रहता है, आप लोग ये हिमालय का पानी भर के जाओ, पीने में बड़ा मजा आएगा. हिमालय का पानी देखो हम के भर के दे रहे हैं. क्या ये भाई का नाम है? बिपिन रावत. और तुम्हारा नाम क्या भाई? हैं? रोहित. रोहित तो थैंक यू वेरी मच पानी के लिए. और चलो तो फिर हम भी જાનું જલ્દી ખાની બટાવો, મોટું થાય છે તારે ખાવાની વાટ આપણે ઊભા થઈ. જાનું ક્યારની કેરી ખાય છે ને કેરી ખૂટી ગોટલા ખાય છે તો એ રહેવા દે ને. પણ કોણ કહેશે તને ખાવાનું? પાકો થઈ ખાયેલા છે, હાથ ધોવા ઉપર જવું પડશે. જો આપણે વોશ બેસિંગ છે ત્યાં, જા જલ્દી. જાનું ને કેરી એટલે હાવ પૂરી કરી દીધી, હાવ એટલે હાવ કમ્પ્લીટ પૂરી કરી દીધી છે. ફાઇનલી પહેલો સ્ટોપ આવી ગયો, રુદ્રપ્રયાગ કે દેવપ્રયાગ કહેવાય. અહીંયા પણ બે નદી ભેગી થાય છે, પણ ત્યાં જેવો માહોલ નથી. આપણે જ્યાં દેવપ્રયાગ જોયું ત્યાં આ રુદ્રપ્રયાગ છે. નીચે જો તમને બતાવું, આમથી એક નદી આવે છે, એક આ વચ્ચેનો ભાગ છે, ત્યાં મંદિર છે. હવે ત્યાં ક્યાંથી જવાય ની ખબર નથી, નકર જાત આપણે આગળ. પણ આ રુદ્રપ્રયાગ છે સિટી ઘણું મોટું છે. અહીંના છે ને મને ગામડા સિટી જોઈને બહુ મજા આવે છે. નાના મોટા ગામડા હોય ને તો એમ ઉપર ડુંગરા ઉપર ક્યાં ના ક્યાં હોય ને મજા આવે છે જોવાની. ઓલી છે ને એ અલકનંદા છે, હા. એ બદ્રીનાથ થી આવે. ઓકે, આ મંદાકિની છે, આ કેદારનાથ થી આવે. તો ઓલા પણ આપણે દેવપ્રયાગ ગયા હતા ત્યાં આ બે જ હતી કે ત્યાં ભગીરથી હતી કા? અલકનંદા અને મંદાકિની. ઓલા પણ ભગીરથી બીજી અલકનંદા અને ભગીરથ. આ જ તે અલકનંદા. અચ્છા, આવડે છે. ડોળું પાણી આવતું તો અલકનંદાનું જ હતું ને ન્યાય તે. આ ભગીરથી અને અલકનંદા ને મંદાકિની અને અલકનંદા આ બે નદી છે. અને આ દેવપ્રયાગ છે. અહીંયા નીચે એટલું આ બધું પાણી રુદ્રપ્રયાગ નથી. છે. રુદ્રપ્રયાગ છે, સોરી. હા, ઓલી નદી છે ને કઈ મોટી, મોટી? હા, એટલે કે અલકનંદા. હું આનું એ બદ્રીનાથથી આવે ને કેદારનાથથી આવે. અરે વાહ જાનુ વાહ, વોટ ગીવ મી ઇન્ફોર્મેશન. અહીંયા છે ને મજા આવે છે. નાસ્તો બનાવ્યો, જમરૂ ભૂંગો ખાય છે જોરદાર. તો એવી ઈચ્છા થઈ છે કે જમરૂ ખાઈ, પણ હવે પર્સ ગાડીમાં પડી છે, લેવા જવું પડશે છોકરા. તો ખાવું છે ને જમરૂ? હે તારે ખાવું છે? કોણ જમરૂ ખાવું ને? તો હું ખાવું. ચડવું છે એટલે કઈ નથી ખાવું. ક્યાં ચડવું? ઉતરવું છે. ઉતરવાનું પછી ગોળ ગોળ ઉતરવાનું છે ને એટલે. ના ગોળ ગોળ વાળો રસ્તો પૂરો થવા એવો હોય. ઘડિયાળમાં તો પાણી ભરી ગયું કાલનું, વરસાદમાં આખો દી પલટીને આવ્યો તો ગોળ ગોળ રસ્તો પૂરો થવા આવ્યો છે. તો હવે છે ને કંઈક મને જ નાસ્તો કરવાનો મને કીધું. તમારી ગાડી આગળ ફોન ચાલુ છે. ગાડી હવે યાકી લઈને એટલે આપણે રેડી થઈ જાય. હું કેવું ત્યારે છે ને જમરૂ ખાવું હતું જાનું ને જમરૂ ખાવું છે એટલે આપણે એનું કટિંગ કરાવ્યું ને તો ગુલાબી જમરૂ નીકળો મસ્ત है ना. लकी जानू ये सब ये लाल कलर के होते हैं या फिर सफेद भी होते हैं? सभी लाल है. 50 का भाई. गूगल पे है ना? जी पे है ना इधर? ओके ठीक है. देखो तो अभी बढ़िया सा जमरूख कट रहा है और खाने के लिए जानवी तैयार है. ये मत डालना, ये सब में मत डालना. तेरे को नहीं चाहिए लेकिन मेरे को चाहिए तो उसका क्या करेंगे? તો 2 પ્લેટ કરવા हैं? 2 પ્લેટ કરવા લો. 2 में डालो. हाँ, 2 अलग अलग कर दो. बहुत महंगा है लेकिन खाना तो पड़ेगा. ये क्या है? ये वालो જ્યુસ બનાવો ને એના માટે હોય. મહેંગા કેટલા? 50 રૂપિયાનો એક જમરૂખ. કૃષ્ણ જય સ્વામિનારાયણ. જો અત્યારે આ વિડીયો છે ને ખરેખર એટલા માટે બનાવવો પડ્યો છે કે હમણાં અમે આગળ
સોનપ્રયાગથી નીકળ્યા ને એટલે રસ્તામાં નેટવર્ક આવતું હતું ને એટલે વિડીયોમાં બધાની કોમેન્ટ આવતી ને કોમેન્ટ વાંચતા હતા. તો કોમેન્ટમાં ઘણા એવું લખતા હતા કે ભાઈ તમે અમને જવાબ નથી આપતા, તમને અમે જવાબ નથી આપતા. પણ જવાબ નથી આપવાનું એવું બીજું કોઈ કારણ નથી કે ભાઈ અમે ધારો કે ઉપર ગયા નેટવર્કનો ઇસ્યુ હોય અને ટાઈમનો અભાવ હોય. ધારો કે ફરવામાં હોય, પછી પાછું રેકોર્ડિંગ બધું વિડીયો ઉતારવામાં હોય, એ બધું કામ હોય, પછી એનું એડિટિંગ કરવાનું હોય, અપલોડિંગ કરવાનું હોય, એ બધામાંથી ટાઈમ નથી રહેતો ને કોમેન્ટના જવાબ એટલા માટે નથી આપતા. જેવા અમે ફ્રી થવું ને તો અત્યારે ફ્રી જોતો ને એટલે ઘણા ઘણાને અમુકને બધાને કોમેન્ટના બધાને જવાબ આપ્યા છે. પણ પછી પાછા જ્યારે ફ્રી થવું ને ત્યારે જે કંઈ તમારે જવાબ જોતા હશે ને એ બધા તમને આપીશું. અને અમુક ફોન નંબર ફોન નંબર તમારે જો જોતા હોય ને તમે બ્લોગમાં ઓલામાં રીલમાં જાહેરમાં નંબર ન આપી એના માટે તમારે ડાયરેક્ટ મેસેજ કરજો. જેને જેને નંબર જોતા છે તમને નંબર આપશું અને જે કંઈ ઇન્ફોર્મેશન જોતી છે ને બધી ઇન્ફોર્મેશન આપશું. મેક્સિમમ ટ્રાય કરશું કે તમે અમે જઈએ છીએ ને એનો લાભ તમને મળે. કેમ કે લોકોને જવું છે, કઈ રીતે જવું છે માહિતી નથી હોતી અને અમને નહોતી. હાલો ને અમે તમારી રીતે ગૂગલમાં સર્ચ કરીને જતા હતા, પણ અહીંયા આવ્યા પછી બહુ બધી ઇન્ફોર્મેશન અમને મળી છે. અમે કેવા અટવાણા છે, કે ક્યાં અટવાણા છે, ક્યાં મજા આવી છે, કેટલો લાંબો રસ્તો છે, બધી ઇન્ફોર્મેશન દેતા જઈએ છે. વચ્ચે રીલો બનાવતા જઈએ છીએ. રીલોમાં એટલે તમને રીલો બનાવવાનું મૂળ કારણ રીલોમાં લગભગ બધું તમને જે કંઈ હોય બધું કહી જ દઈએ છીએ. આ વ્લોગ આખો છે ને અપલોડ નથી થતો કેમ કે 3 દિવસથી અમે ત્યાં હતા ને નેટવર્ક જ નહોતું, બિલકુલ નહોતું. એટલે આ વ્લોગ તમે જોવો ને તો 3 દિવસથી વ્લોગ નથી આવ્યા. એનું કારણ એ છે કે નેટવર્ક નથી, અને નેટવર્ક નથી એટલે અમે તમને જવાબ ન આપીએ કે કોમેન્ટને તે. તો પછી તમે થોડુંક જોજો અને રીલો તમે જોતા રહેજો એટલે તમને ઇન્ફોર્મેશન જે જોતી હશે એ મળી જાય. અને એમ છતાંય તમે કોમેન્ટમાં છે ને તમારે શું ઇન્ફોર્મેશન જોઈએ છે ને એ કહીજો કે આગળના વ્લોગમાં અમે વ્લોગમાં કે રીલમાં તમને જણાવતો જાઉં. તો ચાલો થેન્ક યુ. આપણે આગળ યાત્રા ચાલુ રાખીએ. હવે જઈએ છીએ ઋષિકેશ ત્યાં પછી ત્યાંની ઇન્ફોર્મેશન આપીએ અને આગળ હજી ક્યાં ક્યાં જવાના છે આગળ અમે તમને બતાવતા જશું. તો ચાલો અમારી સાથે. હા, અને બધા વિડીયો જોવા માટે છે ને આ 2 ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું. રીલું જોતા હોય ને આખા વિડીયો જોવા હોય ને તો આ 2 ચેનલો જોજો, રાખોલિયા ફેમિલી વ્લોગ્સ અને સેલડિયા ફેમિલી UK. એ બંનેમાં ટોટલ ઇન્ફોર્મેશન સાથેના વિડીયા, પૂરેપૂરા વિડીયા છે. આપણે સીતાપુરથી નીકળ્યા અને અત્યારે આ શ્રીનગર વચ્ચે ગામ આવવાનું થયું. એ પહેલાં ગાડી વચ્ચે 2 જગ્યાએ ઊભી રાખી, પણ આશાબેન છે ને અત્યારે પહેલી વાર ગાડીમાં જ નીકળ્યા. ગાડીમાં બે જાય એટલે ગાડી અંદર દબી દેતો કે એકદમ શિલ્ડ વેધરની વચ્ચે છે ને આપણે અત્યારે અહીંયા નદી કિનારે ઉતરવાની ઈચ્છા થઈ ગઈ. અહીંયા આપણે નીકળ્યા રોડે એટલે એક નદી હતી ને આમ પાછું આમ કેમ ઓલો શું કહેવાય દરિયા કિનારો હોય એવો વ્યૂ આવી ગયો. એટલે કે ચાલો ઊભા રહી ને જોતા જઈએ. ગાડી બહુ એટલી ફાસ્ટ નીકળે બાજુમાંથી નીચે જોવા કરતાં અહીંયા ગાડીનું ધ્યાન રાખવું વધારે જરૂરી. કેટલો મસ્ત વ્યૂ તો જાનુબેન નીચે આવી ગઈ, અભીને એના મામા ને આ ગુલાબધી નીચે જાય છે. અહીંથી ઉતરવાનો રસ્તો એવો છે કે મને થોડીક અઘરું લાગે છે. હાલો નીચે અહીંયા ઊભા હું એટલે સુધી આવ્યા. હાલો જો મસ્ત જગ્યા આવી નહીં જાનું. આનો તારે નાવું છે નદીમાં. હે પાણી અડશે એટલે ખબર પડે કેમ નાવું છે. કપડા નથી આગળ ત્યાં પાણી તો અડશે, ઠંડુ બોળ હશે મસ્ત જોરદાર. હા શું કરું માં દીકરીને અહીં કે તમને દેખાય છે બોટિંગ વાળું ક્યાં જતો દૂર ક્યાં કરે છે? ઓહો એટલું બધું દૂર કરે છે. એટલું બધું તું આગેથી જોઈ લે, એટલું બધું આગું નહીં જોવાનું, ખર્ચો થાય એવું. બોટિંગ નહીં, આપણે રિવર રાફ્ટિંગ કરવાનું છે. પણ તને જોવાનું ઓલાવ કરે ના અત્યારે આપણે ટાઈમ ન જાનો. ખાલી ઘડીક ઊભા રહેવા જ આવ્યા છીએ આપણે, નકર કરાવત બીજે ક્યાં કશે ને અહીંયા કરાવે આપણે. અત્યારે ઘડીક ખાલી આપણો ટાઈમ આગળ કાઢીએ, અહીંયા થોડીક વાર પછી નીકળી જઈએ. હે શોર્ટ રાઉન્ડ થતો હોય તો ન થાય એમાં એકલામાં શોર્ટ રાઉન્ડ. આપણે આમાં આમ જો આમ નદી કિનારે કેવું દ્રશ્ય કે આમ જો પાણી નીકળી આમ પાણી તો હાથ તો અડે પેલા પછી વિચારશે. પાણા નથી ફેંકવા એલી તો આશાબેન આમ ઉપર ઊભા છે. અહીંયા આવતા કેમ નથી ખબર નહીં. હવે વાર નતા હોય કે તમે છે ને ઉતરવાની આડા હેઠું થોડુંક ઉતરવું પડે એમ છે ને પછી ચડવું પડે એમ છે એટલે નહીં ત્યાં ઉભા રહ્યા. બોલાવો ને તમારથી આવે તો બોલાવો. એ આ કેવું છું ખબર આપણે ઓલા પડે ક્યાં ગયા હતા? નાસિક ગયા હતા. અહીંયા અમાર નતા હોય જેવું જગ્યાએ કે અમાર નતા. આ ગુલાબે થઈ યાદ રહી હતી નહીં તો આવી હતી કા નાસિક આપણે.